દરિયા કિનારો કરંટ મારતો હોય છે, પરંતુ અત્યારે દરિયા કિનારો શાંત જોવા મળી રહ્યો છે। મિત્રો, આ વર્ષે ચોમાસું નબળું જોવા મળી શકે છે, કારણ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 15 દિવસ મોડું શરૂ થયું છે। ગુજરાતના અમુક વિસ્તારોમાં દુષ્કાળ પણ પડી શકે છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જુલાઈ મહિનામાં વરસાદ ભૂકા બોલાવશે। અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। ભાવનાબેન, કચ્છ; નિલેશભાઈ, પાટણ; જ્યોતિબેન, રાધનપુર; અશોકભાઈ, અરવલ્લી; પૂનમબેન, સમી; પ્રવીણભાઈ, સુરેન્દ્રનગર; શિલ્પાબેન, અમદાવાદ; મનોજભાઈ, ખેડા। ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જેના કારણે અત્યારે હાઈવે ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લૂ પણ વધારે વાય છે અને અત્યારે બપોરના સમયે તડકો પણ ભૂકા બોલાવી રહ્યો છે અને હાલ કોઈ પણ જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આગામી 2 થી 3 દિવસમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। 29 તારીખથી 1 જુલાઈ સુધીમાં ચોમાસું બેસી જશે અને ગુજરાતમાં આ તારીખે ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં આ વર્ષે 3 મોટા વરસાદી વાવાઝોડા ટકરાશે, જેમાં એક બંગાળની ખાડીમાંથી આવશે, જ્યારે બીજું ગુજરાતના અરબ સાગરમાંથી અને ત્રીજું પશ્ચિમના દરિયામાંથી એલ નીનો આવી રહ્યો છે। આ ત્રણેય વાવાઝોડાને કારણે વરસાદ હવે ભૂકા બોલાવશે। મિત્રો, આ વર્ષે સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડી શકે છે, કારણ કે આ ત્રણેય વાવાઝોડા જુલાઈ મહિનામાં આવવાના। મિત્રો, ત્યાર પછી આજની વાત કરું તો આજે સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર પંથકોના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ ભૂકા બોલાવશે, એટલે આજે સાવધાન થઈ જજો। આજે રાત્રિ સુધીમાં ધોધમાર વરસાદ પડી શકે છે। હાલ મિત્રો, ગુજરાતની નીચે અને પૂર્વ બાજુ ભારે વરસાદી સિસ્ટમો નજીક આવી રહી છે। આ સિસ્ટમ જ્યારે ગુજરાતમાં આવશે એટલે વરસાદ ભૂકા બોલાવશે। આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને લગભગ જુલાઈ મહિનામાં ગુજરાત સાથે ટકરાશે, એટલે જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડી શકે છે। અત્યારે મિત્રો, વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે, જેના કારણે અત્યારે મધ્ય ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવે આ વરસાદ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યો